નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અંગ્રેજી વિષયમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં મેં તમને લોકોને યુનિટ 10 સ્ટાર્ટ કરીશું ટેક્સ્ટબુકમાં એવું કહ્યું હતું અને થોડો સ્ટાર્ટ પણ કર્યો હતો. પરંતુ આજે આપણે અમુક રીઝન્સના કારણે એક્ઝામ નજીક આવી રહી છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ બાકી છે, એટલે આજે હું તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કરાવું છું. બરાબર છે. ગ્રામરમાં આપણો ટોપિક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર છે. 11મો યુનિટ છે આપણો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. આજે આપણે તે જ ચાલો સ્ટાર્ટ કરીશું. બરાબર છે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એનું ગુજરાતી થાય છે પરોક્ષ અને પ્રત્યક્ષ કથન. બરાબર છે. ડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ કથન, ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ કથન. કોઈ પણ બે પક્ષકાર વચ્ચે થયેલ વાતચીતને પ્રત્યક્ષ કથન કહે છે. પ્રત્યક્ષ કથન એટલે કે બે વ્યક્તિઓ આમને સામને જે વાતચીત કરી રહી હોય ને, એકબીજાને પ્રત્યક્ષ ઊભા રહીને વાતચીત કરે તેને કહેવાય છે પ્રત્યક્ષ કથન. બે લોકો વચ્ચે જે વાતચીત થઈ રહી છે એને કહેવાય પ્રત્યક્ષ કથન એટલે કે ડાયરેક્ટ સ્પીચ. જ્યારે બે પક્ષકાર વચ્ચે થયેલ વાતચીતને રજૂ કરવામાં આવે ત્યારે તેને પરોક્ષ કથન કહે છે. મતલબ કે ઇનડાયરેક્ટ સ્પીચ મતલબ શું છે? કોઈ બે વ્યક્તિ વાતો કરી રહ્યા છે, કોઈ ત્રીજા વ્યક્તિએ તે વાત સાંભળી અને એ વાત આપણને કહી રહ્યો છે. ત્રીજા વ્યક્તિ કહે છે કે પૂજાબેન અંકિતાબેનને આવું કહી રહ્યા હતા. બરાબર છે. એમ કોઈ છોકરી વાત કરી રહી છે, તો એ છોકરી જે બે પૂજાબેન અને અંકિતાબેન વચ્ચેની જે વાતચીત કરી રહી છે ને, તો એ શું થઈ ગયું? પ્રત્યક્ષ કથન. કે એ પરોક્ષ કથન કે બે વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ રહી હતી, એ વાત ત્રીજા વ્યક્તિએ સાંભળી અને ત્રીજો વ્યક્તિ હવે એ વાત રજૂ કરી રહ્યો છે, તો એને કહેવાય છે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પરોક્ષ કથન. બે પક્ષકાર વચ્ચે થયેલી વાતચીતને કોઈ ત્રીજો વ્યક્તિ રજૂ કરે છે. બરાબર છે. તેને કહેવાય છે ઇનડાયરેક્ટ સ્પીચ. જો વાક્યો છે ને, ડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સ કંઈક આવી રીતે હશે: માય ફાધર સેડ ટુ મી, પછી છે આઈ એમ ગોઈંગ નાવ એટલે કે મારા પિતાએ મને કહ્યું કે હું જઈ રહ્યો છું. બરાબર છે. એમાં માય ફાધર શું થયા? બોલનાર એ બોલ્યા ને કે આઈ એમ ગોઈંગ નાવ, હું જાઉં છું. એ કોણ બોલ્યું? તો કે પિતા બોલ્યા. સેડ ટુ મી. બરાબર છે. એટલે એ જે સેડ ટુ છે ને, એ રિપોર્ટિંગ વર્બ કહેવાય એને, આરવી. રિપોર્ટિંગ વર્બ આરવી. સેડ ટુને કહેવાય છે રિપોર્ટિંગ વર્બ. પછી મી એટલે સાંભળનાર, લિસનર. કોણે સાંભળ્યું? કહ્યું કોણે? તો બોલ્યું છે કોણ? તો કે પિતા બોલ્યા એટલે કે માય ફાધર બોલનાર. મી એટલે કે હું. બરાબર છે. મી મને કહ્યું મતલબ હું થઈ ને, તો કે એ સાંભળનાર છે, મી રહ્યું એ. અને પછી આઈ એમ ગોઈંગ નાવ એને શું કહેવાય? બોલાયેલ વાક્ય અથવા તો રિપોર્ટેડ સ્પીચ. બરાબર છે. રિપોર્ટેડ સ્પીચ અથવા તો બોલાયેલ વાક્ય. અને આ રિપોર્ટેડ સ્પીચને ડાયરેક્ટ સ્પીચ પણ કહી શકાય છે, ડીએસ. બરાબર છે. ડીએસ પણ કહેવાય, આરએસ પણ કહેવાય, રિપોર્ટેડ સ્પીચ. અને આરવી એટલે રિપોર્ટિંગ વર્ડ છે. સેડ ટુ છે ને, એને કહેવાય રિપોર્ટિંગ વર્બ. બરાબર છે. રિપોર્ટિંગ વર્બ કોઈપણ પ્રકારના વર્તમાન કાળમાં કે ભવિષ્ય કાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં પરિવર્તન કરવું નહીં. આ ખાલી તમે અત્યારે યાદ રાખી લો. આનો ઉપયોગ ક્યાં થશે હું તમને હમણાં સમજાવું છું. રિપોર્ટિંગ વર્બ એટલે કે જે સેડ ટુ છે ને, એ કોઈપણ પ્રકારના વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય. મતલબ સેડ ટુ એ ભૂતકાળમાં છે. સેઇઝ હોય, SAYS, સેઇઝ તો કયો કાળ થઈ ગયો? વર્તમાન કાળ. બરાબર છે. અને વિલ સે હોય તો ભવિષ્યકાળ થઈ ગયું ને. તો એ જે રિપોર્ટેડ વર્બ છે ને, એ ભવિષ્યકાળ અથવા તો વર્તમાન કાળમાં હોય ને, તો રિપોર્ટેડ સ્પીચ એટલે આઈ એમ ગોઈંગ નાવ લખેલું છે ને, એના કાળમાં પરિવર્તન કરવાનું નહીં. નોર્મલ વાક્યો હશે ને, જ્યાં રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં કેમ હશે, ત્યારે તમારે કાળનો ચેન્જીસ કરવાનો હોય છે, એટલે આવું લખેલું છે. જ્યારે વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં રિપોર્ટિંગ વર્બ આપેલું હોય ત્યારે રિપોર્ટેડ સ્પીચના કાળમાં પરિવર્તન કરવું નહીં. જો એનું એક્ઝામ્પલ છે રવિ સેઇઝ. સેઇઝ શું થઈ ગયું? વર્તમાન કાળ થયો ને. રવિ સેઇઝ મોના ટીચ ઇંગ્લિશ, એટલે આમાં કરેલું છે રવિ સેઇઝ ધેટ મોના ટીચ ઇંગ્લિશ. સેઇઝ ધેટ એ કેમ કર્યું છે એ હવે આપણે આગળ સમજશું. હજી એક આ બીજો પોઈન્ટ યાદ રાખી લો. રિપોર્ટેડ સ્પીચના શાશ્વત સત્યના કાળમાં પરિવર્તન કરવું નહીં. એટલે જે આઈ એમ ગોઈંગ નાવ લખેલું છે ને, એની જગ્યાએ છે ને એવા વાક્યો પણ હશે કે ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. હવે લખેલો એટલે, અથવા તો એવું લખેલું ધ સન રાઇઝીસ
એવા હોય છે ને, ઇન ધ ઈસ્ટવાળું, બરાબર છે, પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં આથમે છે, તો એ શું થઈ ગયા? સનાતન સત્ય થઈ ગયા. તો એવા સનાતન સત્ય આપેલા હોય ને એના કાળમાં ફેરફાર કરવા નહીં. એ જે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપેલું હોય, સનાતન સત્ય હોય, તો આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ને ત્યારે તેના કાળમાં પરિવર્તન કરવાનું નહીં. હવે પહેલાં આપણે એ જોવાનું છે કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું કેમ, બરાબર છે. તો હવે આપણે એ જોઈશું, બરાબર. તો એના માટે તો તમારે છે ને આ કોષ્ટક લખવું જરૂરી છે. આ ડી કર્યું છે ને, ડી મતલબ થશે ડાયરેક્ટ સ્પીચ, મતલબ કે ડાયરેક્ટ સ્પીચમાં નાવ લખેલું હોય વાક્યની અંદર. તો તમે જ્યારે વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો છો ત્યારે નાવનું ધ્યાન કરવાનું. કઈ રીતે કરવાનું છે એ વાક્ય જોઈશો એટલે સમજાશે. ખાલી અત્યારે આટલું તમારે યાદ પાક્કું જ કરવું પડશે કે નાવ આપેલું છે ડાયરેક્ટ સ્પીચમાં, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એ વાક્યને તમે ફેરવો છો ત્યારે નાવનું ધ્યાન કરવાનું. હિયર આપેલું હોય ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં તો હિયરનું ધ્યાન કરવાનું. ધીઝનું ધેટ કરવાનું. પછી ધીઝ છે THESE, ધીઝનું કરવાનું છે ધોઝ. ટુડેનું કરવાનું ધેટ ડે. ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં ટુડે કરેલું હોય તો ઇનડાયરેક્ટમાં ફેરવીએ એટલે ધેટ ડે કરવાનું. યસ્ટરડેનું કરવાનું છે ધ પ્રીવિયસ ડે, PREVIOUS, પ્રીવિયસ ડે, બરાબર. ટુમોરોને કરવાનું છે ધ નેક્સ્ટ ડે. ધ લાસ્ટને કરવાનું છે ધ પ્રીવિયસ. ધ નેક્સ્ટને કરવાનું ધ ફોલોઈંગ, બરાબર છે. અગોનું કરવાનું છે બિફોર. થસનું કરવાનું THUS. આ તમારા લોકોને ઓછું આવશે, જો આવે તો થસનું કરવાનું છે સો ફાર એટ. આ પણ નહીં આવે પણ છતાંય આપણે લખેલું છે તો સમજાઈ દઉં. સો ફાર એટનું કરવાનું ટીલ ધેટ ટાઈમ. સો ફાર અથવા તો એટ આપેલું હોય ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં તો ઇનડાયરેક્ટમાં સો ફારની જગ્યાએ તમારે ટીલ ધેટ ટાઈમ એવું કરવાનું. કમનું કરવાનું છે ગો આવશે, કે હું કમ આપેલું હોય ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં તો એનું તમારે ગો કરવાનું થશે. એમિઝાર આપેલું હોય, આ થયું તમારે કાળનું પરિવર્તન કરવાનું છે. એમિઝાર, બરાબર છે. એમિઝારનું કરવાનું છે વોઝ વેર. ડુ નોટ, ડઝ નોટ આપેલું હોય તો એનું કરવાનું છે ડીડ નોટ. મતલબ શું થયું? સાદો વર્તમાનકાળ આપેલું હોય તો તેનો સાદો ભૂતકાળ કરવાનો. ચાલુ વર્તમાનકાળ, એમિઝાર શેમાં આવે? ચાલુ વર્તમાનકાળમાં આવે ને, તો એનું કરવાનું છે ચાલુ ભૂતકાળ. હેઝનું હેડ કરવાનું. ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં હેઝ આપેલું હોય તેને ઇનડાયરેક્ટમાં ફેરવો ત્યારે તેનું હેડ કરવાનું, બરાબર છે. હેઝનું હેડ કરવાનું. ડુ ડઝ એટલે કયો કાળ થયો? સાદો વર્તમાનકાળ, બરાબર છે. તો ડુ ડઝને દૂર કરીને V2નું રૂપ મૂકવાનું. ડુ ડઝ સાથે મૂળ રૂપ આપેલું હોય એટલે કયો? સાદો વર્તમાનકાળ. તો સાદો ભૂતકાળ કરીએ એટલે શું થાય? V2 થાય ને. સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકીએ છીએ ને, V2 એટલે ભૂતકાળનું રૂપ, બરાબર છે. ડુ ડઝનું કરવાનું છે ભૂતકાળનું રૂપ. હેઝનું હેડ કરવાનું. ડુ નોટ, ડઝ નોટનું ડીડ નોટ કરવાનું છે. એમિઝારનું વોઝ વેર કરવાનું. આ બધું શેના માટે છે? ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું. ડાયરેક્ટ સ્પીચમાં એમિઝાર આપેલું હોય તો વોઝ વેર કરવાનું. એમનું વોઝ કરવાનું. ઇઝનું વોઝ કરવાનું. આરનું વેર કરવાનું, બરાબર છે. ડુ નોટ, ડઝ નોટનું ડીડ નોટ કરવાનું. ડુ ડઝનું V2 ભૂતકાળનું રૂપ કરવાનું છે. હેઝનું હેડ કરવાનું. પછી વોઝવેર આપેલું હોય, બરાબર છે. એમિઝારનું વોઝવેર કર્યું, પણ હવે જો વાક્યમાં ડાયરેક્ટ સ્પીચમાં વોઝ આપેલું છે તો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં વોઝ આપેલું હોય, વેર આપેલું હોય તો એનું કરવાનું છે હેડ બીન, બરાબર છે. પછી જો નીચે ડીડ અથવા V2 આપેલું હોય, ડુ ડઝનું મતલબ કે સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ કર્યો, પણ હવે સાદો ભૂતકાળ જ આપેલું છે એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે અથવા ડીડ આપેલું છે તો એનું કરવાનું છે હેડ પ્લસ V3 એટલે ભૂતકાળનું રૂપ આવશે પણ ત્રીજું ભૂતકાળનું રૂપ, ભૂતકૃદંતનું રૂપ, મતલબ V3 એટલે ભૂતકૃદંત મૂકવાનું. શેલ વિલનું કરવાનું છે વુડ. શેલનું સુડ નહીં કરીએ, શેલ વિલનું વુડ જ કરવાનું છે. કેનનું કુડ કરવાનું છે. મેનું માઇટ કરવાનું. વાક્યમાં મે અહીં કમીન આપેલું હોય તો મેની જગ્યાએ માઇટ કરવાનું. આઈ માઇટ ગો ઇન એવું થશે, બરાબર છે, કારણ કે યુ માઇટ ગો ઇન, આઈનું યુ કરવાનું થશે, એ પણ હમણાં આવશે. પછી યસ નો એવા વાક્ય આપેલા હોય ને કે યસ, સી સેડ યસ, બરાબર છે, તો યસની જગ્યાએ એવું લખવાનું શી રિપ્લાયડ પોઝિટિવલી.
નો આપેલું હોય તો શી રિપ્લાઇડ નેગેટિવલી, શી સેઝ નો એવું કર્યું હોય ને તો શી રિપ્લાઇડ નેગેટિવલી, બરાબર એવું કરવાનું. ઓકેનું કરવાનું એગ્રીડ, ઓકે એટલે સહમત થાય એવું થયું ને, તો ઓકેનું કરવાનું ડાયરેક્ટ સ્પીચમાં ઓકે આપેલું હોય તો એનું એગ્રીડ કરવાનું. થેન્ક્સનું કરવાનું છે થેન્કડ, મતલબ ભૂતકાળનું રૂપ કર્યું, જોયું. ઓકેનું એગ્રીડ, થેન્ક્સનું થેન્કડ. આ બધું લખી લેજો, આ લખવું જરૂરી છે, બરાબર છે. આ બધું જ તમારે ફેરબુકમાં લખવાનું છે. નેક્સ્ટ હવે જવાબ આપવા. તમે કોઈ તમને જવાબ આપી રહ્યા છો એવા પેરેગ્રાફ આવશે એટલે તમને સમજાશે. જવાબ આપો છો, કોઈ પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આપતું વાક્ય છે તો રિપ્લાઇડ કરવાનું. ફરીથી પૂછે છે વાક્યમાં, પેરેગ્રાફમાં એકવાર એક પ્રશ્ન આવી ગયો છે, ફરીથી વ્યક્તિ પ્રશ્ન પૂછે છે તો અગેન આસ્ક્ડ કરવાનું છે. સોરીનું બિગેન પાર્ડન એટલે કે માફી માગવી એમ. સમજાવવા માટે, કોઈક સમજાવતું હોય તો એક્સપ્લેઇન્ડ, બરાબર છે. તમને વાક્ય વાંચો એટલે ખબર પડે કે આમાં શું છે, તો સમજાવવા માટે એક્સપ્લેઇન્ડ. સ્પષ્ટ કરવાનું મેડ ઇટ ક્લિયર, એ તમારે નહીં આવે. જો અહીંયા લખેલું છે વર્તમાન કાળ હોય એને ભૂતકાળમાં ફેરવવાનો છે, મતલબ સાદો વર્તમાન કાળ હોય તો સાદા વર્તમાન કાળનું ઇનડાયરેક્ટ સ્પીચમાં સાદું ભૂતકાળ થાય. સાદા ભૂતકાળનું ડાયરેક્ટ સ્પીચમાં સાદો ભૂતકાળ આપેલો હોય તો સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય. પૂર્ણ ભૂતકાળ તમારે ભણવામાં આવતો નથી, પણ પૂર્ણ ભૂતકાળમાં આવે હેડ પ્લસ V3, બરાબર, જે મેં આગળ સમજાયું એ. એટલે હેડ મૂકવાનું અને ક્રિયાપદનું કૃદંતનું રૂપ મૂકવાનું, ભૂતકાળનું રૂપ નહીં. એવી જ રીતે જો ચાલુ વર્તમાન કાળ આપેલો હોય તો ચાલુ ભૂતકાળ કરવાનું એનું, બરાબર છે. ચાલુ વર્તમાન કાળમાં શું આવે, એમિઝાર પ્લસ આઈએનજી વાળું રૂપ આવે છે ને, તો એનું ચાલુ ભૂતકાળ કરવાનું. વોઝવેર પ્લસ આઈએનજી વાળું રૂપ, એટલે આગળ મેં તમને કરાવ્યું ને એમિઝારનું વોઝવેર કરવું, એટલે એ જ છે. એટલે મેં આ જેટલું આ ઉપરના આપણે જોયા ને કે ડાયરેક્ટ સ્પીચમાં કયા કયા શબ્દોને ઇનડાયરેક્ટમાં શું કરવા, તે પાકું કરશો ને એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમને ફાવશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે ને 4 પ્રકારના વાક્યોમાં બની શકે છે, બરાબર છે. 4 પ્રકારના કયા કયા વાક્યો, તો એક તો કે વિધાન વાક્ય હોય. ડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ આપેલો છે, એમાં 4 રીતના વાક્યો હશે. એક વિધાન વાક્ય હશે. વિધાન વાક્યની ઓળખ શું, કે આ વિધાન વાક્ય છે તમને કઈ રીતે ખબર પડે, તો કે વિધાન વાક્ય છે ને તે કર્તાથી શરૂ થશે, બરાબર છે. કર્તાથી શરૂ થશે, મતલબ કે કોઈક નામ હશે, વ્યક્તિ હશે, એનાથી શરૂ થશે. પ્રશ્નાર્થ વાક્યમાં પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો હશે એટલે ઓળખી જવાનું કે આ પ્રશ્નાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્યમાં છે ને મૂળ રૂપથી ચાલુ થશે કે લુક હિયર. લુક હિયર એટલે લુક શું થયું, ક્રિયાપદનું મૂળ રૂપ થયું ને, ઓપન ધ ડોર, શટ યોર માઉથ, એવું કહે છે ને, તો એવા વાક્યો હશે ને એને કહેવાય આજ્ઞાર્થ વાક્ય. મૂળ રૂપથી ચાલુ થાય, મતલબ એનું સ્ટાર્ટિંગ જ ક્રિયાપદથી હશે. ઓપન ધ ડોર, શટ યોર માઉથ, મે આઈ કમ ઇન, મે આઈ કમ ઇન ક્વેશ્ચન થઈ ગયું, પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું. પરંતુ એ ટાઈપના વાક્યો હશે. ક્લોઝ યોર આઈઝ, આંખો બંધ કરો એમ કહે છે ને, ક્લોઝ યોર આઈઝ. લિસન ટુ મી, લિસન, પછી ઓપન, ક્લોઝ, લુક હિયર, મતલબ એ બધું શું થયું, કોઈ ક્રિયા છે, ક્રિયાપદ છે ને, તો ક્રિયાપદના મૂળ રૂપથી આજ્ઞાર્થ વાક્ય શરૂ થતું હશે. અને ઉદ્ગાર વાક્યમાં તો છેલ્લે ઉદ્ગાર ચિહ્ન હોય જ. એટલે કે 4 પ્રકારના વાક્યો ડાયરેક્ટ સ્પીચમાં હશે જેનું આપણે ઇનડાયરેક્ટ કરવાનું હશે, મતલબ કે પ્રત્યક્ષ હશે તો એનું પરોક્ષમાં ફેરવવાના થશે. આ 4 વાક્યો હશે. હવે 4 વાક્યની વાક્ય રચના મેં તમને અહીંયા લખેલી છે. આજે આપણે હોપફુલી મને એવું લાગે છે કે વિધાન વાક્યની જોવાશે, તો આજે આપણે વિધાન વાક્ય જોઈ લઈએ છીએ, બરાબર. તો વિધાન વાક્યની વાક્ય રચના શું છે, તો પહેલાં તો વિધાન વાક્યની ઓળખ શું કીધી, કે વિધાન વાક્ય હંમેશા કર્તાથી શરૂ થશે. તો બરાબર છે, કર્તા એટલે કે બોલનાર, એટલે કે કોઈક હશે, બરાબર. હમણાં હતું ને આપણે માય ફાધર, બોલનાર હતા ને, તો પહેલાં હશે બોલનાર, પછી સેઇઝ ને એવું આપેલું હોય ને, સેઇઝ, સેઇડ એવું બધું આપેલું હોય ને, તો એનું ટોલ્ડ જ કરી નાખવાનું છે. ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં રિપોર્ટિંગ વર્બ જે પણ આપેલો હોય, ઇનડાયરેક્ટ સ્પીચ કરો એટલે એનું ટોલ્ડ કરવાનું. પછી સાંભળનારું કરવાનું, બરાબર છે. સાંભળનારમાં જે નામ આપેલું હોય કે મી, અસ, ધેય જે આપેલું હોય તે મૂકવાનું. પછી વિધાન વાક્યમાં હંમેશા ધ્યાન રાખવાની વસ્તુ ધેટ ઉમેરવાનું. વિધાન વાક્યની વાક્ય રચના જ આ છે. વિધાન વાક્યમાં હંમેશા ધેટ આવશે. પહેલાં લખવાનું બોલનાર, પછી ટોલ્ડ કરવાનું, પછી સાંભળનાર એટલે કે જેને કહી રહ્યું છે તે, પછી કરવાનું ધેટ,
પછી કાળ મુજબ આપણે ફેરફાર કરતા જવાના વાક્યમાં, બરાબર છે. કાળ, સમય, સર્વનામમાં ફેરફારો એટલે કે સાદો વર્તમાનકાળ હોય તો સાદો ભૂતકાળ કરવાનો, અને સર્વનામના ફેરફારો એનો હું તમને હમણાં પીક બતાવું છું, બરાબર છે. સર્વનામમાં ફેરફાર કઈ રીતના કરવાના તે. જો સર્વનામમાં ફેરફાર છે ને આ રીતે થશે. સર્વનામમાં ફેરફાર તેની વિભક્તિ મુજબ થાય છે અને તે બોલનાર અને સાંભળનાર મુજબ થાય છે. મતલબ છોકરો છોકરી એ ધ્યાનમાં રાખીને સર્વનામમાં ફેરફાર થાય છે. એટલે કે આઈનું આઈ આપેલું હોય ને તો આઈનું થશે મી. મતલબ બધા વાક્યોમાં નહીં થાય, વાક્ય અનુરૂપ થશે. રિપોર્ટેડ સ્પીચમાં વપરાયેલ સર્વનામ બોલનાર માટે વપરાય છે, સાંભળનાર માટે વપરાયેલ છે કે તે નક્કી કરો. મતલબ છે જે વ્યક્તિ બોલે છે, જુઓ તમે માય ફાધર સેડ ટુ મી વાક્ય જોયું, બરાબર છે. આઈ એમ ગોઈંગ નાવ, બરાબર, એવું વાક્ય આપણે જોયું હતું કે આઈ એમ ગોઈંગ ટુ ઓફિસ કે આઈ એમ ગોઈંગ નાવ, એવું વાક્ય લખેલું છે. તો એમાં જે સર્વનામ ઉપયોગમાં થયો તો આઈ એ કોની માટે વપરાણો હતો? તો કે બોલનાર માટે, માય ફાધર માટે. હું જઈ રહ્યો છું, બરાબર છે. તો એવું મારા પિતા મને કહે છે કે હું જઈ રહ્યો છું, તો હું શબ્દ કોની માટે વપરાણો? પપ્પા માટે થયો ને, માય ફાધર માટે. તો શું થયું કે આઈ સર્વનામ છે એનો ઉપયોગ કોની માટે થાય છે? બોલનાર માટે વપરાય છે. મતલબ જે વ્યક્તિ બોલી રહ્યું છે એના રિલેટેડ સર્વનામ હશે. સાંભળનાર માટે અમુક વાક્યમાં જશે, મોસ્ટલી બોલનાર માટે જશે. ત્યાર પછી વ્યક્તિ મુજબ તેમાં ફેરફાર કરવાનો. પહેલાં તો જે સર્વનામ આપેલું છે તે બોલનારનું છે કે સાંભળનારનું છે એ નક્કી કરવાનું છે. પછી એના મુજબ ફેરફાર કરવાનું છે. બંનેની સમાન વિભક્તિ હોય તો સર્વનામમાં કોઈ ફેરફાર થતો નથી. અથવા તો બોલનાર કે સાંભળનાર સિવાયની વિભક્તિની વાત થતી હોય તો તેમાં કોઈ ફેરફાર થતો નથી. સેડ ટુની બદલે ટોલ્ડ વપરાય છે અથવા સેડ ટુ જ રહે છે. કાળના નિયમોનું અહીંયા પાલન થાય જ, બરાબર છે. મતલબ કે સેડ ટુની બદલે ટોલ્ડ મૂકવાનું છે. સેડ ટુ રાખો તો ખોટું નથી, પણ સેઇઝ ના રખાય. સેઇઝનું તમારે સેડ ટુ કરવું પડે, પરંતુ આપણે અમુક વાક્યોમાં સેડ ટુ કરશું ને અમુકમાં આવું, એટલે મેં તમને ટોલ્ડ બધામાં કરાયું છે, બરાબર. હવે પાછા આપણે જ્યાં હતા ત્યાં જઈએ વિધાન વાક્યમાં, બરાબર છે. તો એ તમારે છે ને મતલબ જે સર્વનામ છે એ બોલનાર માટે છે કે સાંભળનાર માટે છે એના આધારે સર્વનામમાં ફેરફાર કરવાનો છે. અહીંયા જો એક પેરેગ્રાફ આપેલો છે એક્ઝામ્પલમાં. મોના સેડ ટુ રાહુલ, આઈ ઓલવેઝ કમ ટુ યોર હોમ ટુ ટેક you to school, but today you have to come to my home to take me to school because my bicycle is out of order today. એટલે કે મોના છે રાહુલને કહે છે કે હું હંમેશા તને આઈ ઓલવેઝ કમ ટુ યોર હોમ, હું હંમેશા તારા ઘરે આવું છું તને શાળા સુધી લઈ જવા માટે, બરાબર. પણ આજે તારે મને યુ હેવ ટુ કમ એટલે કે તારે મારા ઘરે આવવું જોઈશે મને લેવા માટે, મને સ્કૂલ સુધી લઈ જવા માટે, કારણ કે મારી સાયકલ છે તે આજે બહાર છે એમ. આઉટ ઓફ ઓર્ડર ટુડે એટલે કે આજે બહાર છે, બરાબર. તો હવે જો આખા વાક્યનું કરતા જઈએ છીએ. મોના, બોલનારનું બોલનાર નાખવાનું છે. મોના સેડ ટુનું કરવાનું છે ટોલ્ડ ટુ રાહુલ, બરાબર છે. મોના ટોલ્ડ ટુ રાહુલ જ કરશું, અહીંયા અઝ નહીં કરો. મોના ટોલ્ડ ટુ રાહુલ ધેટ, પછી મૂકવાનું છે ધેટ શી, પછી બરાબર અહીંયા આઈ એટલે કોણ છે? મોનાની વાત થાય છે ને, એટલે અહીંયા મૂકવાનું છે શી ઓલવેઝ. કમનું શું કરવાનું છે? કમનું ગો ન કરતા અહીંયા કમનું મતલબ અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે, કાળ ફેરવવાનો છે, બરાબર છે. એટલે કેમ કરશું, સાદો વર્તમાનકાળ છે એનો સાદો ભૂતકાળ કરશું. સી ઓલવેઝ કેમ ટુ યોર હોમનું અવર હોમ. સી ઓલવેઝ કમ ટુ અવર હોમ. આ અઝ મુજબ છે ને આખો વાક્યમાં ફેરફાર કરેલો છે. મોના ટોલ્ડ અઝ,
બરાબર છે. એના મુજબ આખા વાક્યમાં ફેરફાર કરેલો છે. અત્યારે હવે તમે અહીંયા અઝ જ રાખજો, રાહુલ ના કરતા. મોના ટોલ્ડ અઝ એટલે મોનાએ અમને કીધું. શી ઓલવેઝ કેમ ટુ અવર હોમ, તે હંમેશા અમારા ઘરે આવે છે. યોર હોમનું અવર હોમ, યોર હોમ એટલે કે તારું ઘર. તારું તો કોની વાત થાય છે? અઝ, આપણી વાત થાય છે ને, તો અઝના મતલબ અવર મૂક્યું છે. અવર હોમ ટુ ટેક અઝ, યુનું અઝ, ટુ સ્કૂલ. બટ હર હોમ, બરાબર છે. બટ ટુડે યુ હેવ ટુ કમ ટુ માય હોમ. બટ ધેટ ડે, ટુડેનું કરશું. ધેટ ડે યુ એટલે કે વી, બરાબર. બટ ધેટ ડે વી, અહીંયા છે ને મોના સેડ ટુ અઝ જ આવશે. ત્યાં છે ને મિસ્ટેકથી રાહુલ લખાઈ ગયેલું છે. મોના સેડ ટુ અઝ કરી નાખજો, બરાબર છે. એટલે આખું વાક્ય સેટ થઈ જશે. ક્વેશ્ચનમાં કહું છું, મોના સેડ ટુ રાહુલ કરેલું છે ને એક્ઝામ્પલમાં, ત્યાં કરજો મોના સેડ ટુ અઝ. વી હેડ ટુ કમ ટુ હર હોમ ટુ ટેક હર ટુ સ્કૂલ બિકોઝ હર બાઇસિકલ વોઝ આઉટ ઓફ ઓર્ડર ધેટ ડે. અહીંયા જુઓ બધામાં ક્યાં ફેરફાર કરેલો છે કે વી અને શી એટલે કે હર મુજબના જ ફેરફાર કરેલા છે. વીનું અસ કર્યું છે, અવર કર્યું છે, સેમ શીનું હર કર્યું છે, એ મુજબના ફેરફાર કરેલા છે. આ આખો પેરેગ્રાફ રીતનું છે. તમારે તો વાક્ય જ આપેલા છે એટલે તમારે વાક્ય મુજબના જ ફેરફાર કરવાના છે. જો તમે તમારી છે ને એક્સરસાઇઝ જુઓ એટલે તમને આઈડિયા આવશે. જો આમાં આપેલું છે ચોથું વાક્ય તમારે, બીના સેડ ટુ મી આઈ હેવ અ ન્યૂ કાર. બીનાએ મને કહ્યું કે મારી પાસે નવી કાર છે, બરાબર છે. તો સેડ ટુનું કર્યું ટોલ્ડ, મીનું મેં એમ નામ. પછી શું કરવાનું કીધું? ધેટ ઉમેરવાનું ને વિધાન વાક્યમાં. બિનલ ટોલ્ડ મી ધેટ, આઈની જગ્યાએ હવે હું કોણ છે? તો કે બિનલ, એની જ વાત કરે છે ને, તો શી. ધેટ શી હેવનું શું કરવાનું કીધું? હેડ. શી હેડ અ ન્યૂ કાર, બરાબર છે. આવા વિધાન વાક્યો તમારે એક્સરસાઇઝમાં જેટલા હોય ને તે તમે લોકો આજે જોઈ લેજો. પછીના જે વાક્યો છે ને, આપણે ઉદ્ગાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, એની વાત કરી એ હું તમને છે ને કાલે સમજાવીશ, બરાબર છે. આજે અહીંયા આપણે રાખીએ છીએ. થોડુંક અઘરું છે પણ અભ્યાસ કરજો એટલે ખ્યાલ આવશે, અને યુટ્યુબના વિડીયોઝ જોજો, બરાબર છે. આજે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ.